હેલો નમસ્કાર સાથીઓ, ફરી એકવાર સોશિયલ મીડિયા આશ્રમમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. અહીંયા તમે જોઈ શકો છો એમ આપણા બધા જ પ્રભુજીઓ મસ્ત મજાનું ભોજન પ્રસાદી કરી રહ્યા છે. વિડીયો થોડોક લેટ બનાવું છું કેમ કે અહીંયા બધી બહુ ટ્રાફિક હોય છે. મોટાભાગના પ્રભુજીઓ જમી અને પોતાનું આગળની દિનચર્યા તરફ વળી ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો એમ બહુ બધા મહેમાન જે છે એ આજે આપણા પ્રભુજીઓને ભોજન પ્રસાદી કરાવવા માટે આવ્યા છે. એમને જોડે મળીશું, વાતચીત કરીશું. શું નામ છે ભાઈ આપનું? રામભાઈ, જગાભાઈ, જગદીશભાઈ, ગોપાલભાઈ, પાલાભાઈ, મેહુલભાઈ, વિશાલ, પરેશભાઈ, ચંદ્રેશભાઈ, મેપાભાઈ, કરણભાઈ અને બહુ બધા મહેમાન જે છે અહીંયા પણ ઊભા છે. શું નામ છે ભાઈ આપનું? બાલાભાઈ, મુનાભાઈ, ભીખાભાઈ. તો મહેમાન ક્યાંથી આવો છો? અમે આવીએ મહુવાથી આવો છો. અને આજે જમણવાર કોના તરફથી છે? સાવરિયા શેઠની પ્રસાદી છે. સાવરિયા શેઠની પ્રસાદી છે. હું વાત છે નિમિત્ત તમે બન્યા છો એમ? કઈ રીતના તમને આવી પ્રેરણા થઈ? બસ તમારા સોશિયલ મીડિયામાં જોઈએ બધું પ્રોગ્રામ. હા. થોડોક ભગવાનની દિયા એટલે સાવરિયા શેઠની કે અહીંયા સુધી પહોંચાડ્યા અમને. અને અહીંયા તમે આવ્યા આશ્રમે રૂબરૂ તો અહીંયાનો માહોલ, અહીંયાની વ્યવસ્થા બહુ સારો માહોલ છે, આનંદ આવે. જે કોઈને કાંઈ સારું કાર્ય કરવું હોય તો એ અહીંયા આવી જાય છે, તો એના માટે પણ સારું ને પ્રભુજી માટે પણ સારું. નહીં, ખૂબ ખૂબ આભાર દોસ્તો. તો આજે તમે જુઓ એમ મહુવાથી બહુ બધા મહેમાન જે છે આપણા બધા પ્રભુજીઓને ભાવભર્યું ભોજન જે છે એ જમાડવા માટે આવ્યા છે. અને હંમેશાથી કહેતો આવ્યો છું અને આજે પણ કહું છું કે આ કાર્ય જે છે એ માત્ર ને માત્ર તમારા સપોર્ટથી થાય છે. તમે લોકો જે પ્રેમ, લાગણી અને સપોર્ટથી તમને લોકોને સહકાર કરો છો. આવી રીતના મહેમાન અહીંયા આવે રૂબરૂ, એમના હાથે બનાવીને બધા પ્રભુજીઓને પીરસે, જમાડે અને એક અલગ આનંદની લાગણી જે છે અનુભવતા હોય છે.